નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે વાત કરશું ગુજરાત રાજ્યની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવેલ છે। જેવા આપણા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વાવાઝોડા અંગેની શક્યતા વ્યક્ત કરી દીધેલ છે। આ વખતે ચોમાસા પહેલાં વાવાઝોડા આવવાની શક્યતા છે। આ વાત કરતાં પહેલાં જ અમે આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી નવા આવતા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે અને વિડીયો સાથે બન્યા રહેજો। વધારે માહિતી પણ આ વિડીયોમાં આપેલી છે, જેમ કે ગુજરાત રાજ્યમાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે। જેમ કે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગંભીર હીટવેવની સ્થિતિ માટે પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે સૌરાષ્ટ્રના જે ભાગોમાં હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવેલી છે। મતલબ આ ત્રણ જે છે ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર છે તેમાં ઓરેન્જ એલર્ટ આપી દીધેલું છે। આગળ વાત કરતાં ચોમાસા પહેલાં વાવાઝોડું, જેમ કે હવામાન નિષ્ણાત આપણા જે પરેશ ગોસ્વામી છે વાવાઝોડા અંગે શક્યતા વ્યક્ત કરી છે। આ વખતે ચોમાસા પહેલાં એક વાવાઝોડું બને તેવી સંભાવના હાલ ઊભી થઈ રહી છે। એ પૂરી હવામાન નિષ્ણાત આપણા પરેશ ગોસ્વામી છે એની શક્યતા છે। જો સાયક્લોન બનશે તો 20 મેથી લઈને 5 જૂન એટલે કે 15 દિવસના ગાળામાં જે અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની રહી નથી, પરંતુ અત્યારની હવામાનની સ્થિતિ એવું સૂચવી રહી છે કે સાયક્લોન બનવામાં ચાન્સ જરૂર છે। મતદાન એપ્લિકેશન પણ આવી ગયેલ છે, ક્યારની આવી ગયેલ છે, પણ આજે અત્યારે વાત કરતાં લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ 27 એપ અને આઈટી સિસ્ટમ દ્વારા જે લોકોને મદદ કરશે, આ સારી સ્કીમ આવવામાં આવી છે। જેમ કે આના દ્વારા એક તરફ સર્વેલન્સમાં મદદ મળશે, બીજી તરફ મતદાનો તેમના ઉમેદવારો વિશે માહિતી પણ મેળવી શકે છે, એમાં કેટલા ગુના લાગેલા છે પૂરી તમે માહિતી લઈ શકો છો। આ ઉપરાંત તમારું નામ કયા બૂથમાં આવ્યું છે તે તમામ જાણકારી પણ મેળવી શકો છો। તમારે જે એક એપ્સ હશે પ્લે સ્ટોરમાં જવું પડશે, ત્યાં તમારે મતદાનની એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની રહેશે। તમારા મત વિભાગના જે બી ઉમેદવાર ઊભો છે તેની પૂરી માહિતી આપવામાં આવશે, કેટલા ગુના થયેલા છે બધી માહિતી આવશે। ત્યાર પછી વાત કરતાં જેમ કે કરિયાણાની જે દુકાન છે, કરિયાણા દુકાનની વાત કરતાં દેશમાં ઓટીસી અંગે ચર્ચા કરવામાં આવી રહી છે, જેથી ખાંસી, શરદી અને તાવની દવા ગામડાઓમાં જે દુકાનો છે કરિયાણાની દુકાન ત્યાં તમે સરળતાથી વેચી શકો છો। ઓવર ધ કાઉન્ટર દવાઓની એવી દવાઓ સમાવેશ થાય છે જેમાં ડૉક્ટરની મતલબ માહિતી લીધા વિના તમે વેચી શકો છો। અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના જેવા દેશોમાં તેમના વર્ગીકરણ અને ઉપયોગમાં સ્પષ્ટ માર્ગદર્શિકા આપેલી છે। આપ વાત કરીએ પીએનજી મફત ભરભથ્થું ઈંધણમાં એલપીજીની જગ્યાએ હવે પીએનજીમાં રાહતનો પટારો ખુલવાનો છે। આ બધું થઈ રહ્યું છે ચૂંટણીના કારણે, કેમ કે ચૂંટણી હવે નજીક છે આપણી લોકસભાની, જેમાં ગરીબોને પીએનજી કનેક્શન નિઃશુલ્ક આપી બાદમાં ગેસ ઉપર સબસિડી પણ આપવામાં આવે। પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે કમર કસી નાખી છે। આ યોજના ઉજ્જવલા યોજનાના જે તર્જ ઉપર હશે અને તેનું નામ પ્રજ્વલા યોજનાનું પ્રજ્વલા યોજના નામ રાખવાનું વિચારણા હેઠળ છે। આગળ વાત કરશું ટોલ નાકામાં જે ટોલ નાકું છે તે નાબૂદ થશે, નીતિન ગડકરીએ જાહેરાત કરી દીધી છે। જેમ કે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી આપણા નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું। જેમ કે મહારાષ્ટ્રમાં નાગપુર છે ત્યાં એવું કીધું હશે જેમ કે અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ, હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે। અમે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ દ્વારા કરીશું, પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે। બહુ ટોલ કનેક્શન સિસ્ટમ દ્વારા કરીશું, પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે। બહુ સારી સ્કીમ છે, કોઈને નહીં પણ ગમે, કોઈને ગમશે પણ। આગળ વાત કરતાં રેશન ધારકો માટે ખુશીના સમાચાર। તાજેતરમાં જ રાજ્યના પુરવઠા વિભાગના સત્તાવાળાઓએ રાજ્યભરના 7 લાખ જેટલા રેશન કાર્ડ જ માસ કરતાં અનાજ લેવા જતા ન હોય અને આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક ન હોય એ વાત પહોંચી ગયો હતો। રાતોરાત 7 લાખ પૈકી 3 લાખ જેટલા રેશન કાર્ડ ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે। આ ખુશીના સમાચાર કે હજુ બાકીના 4 લાખ રેશન કાર્ડ હજુ પણ બ્લોક છે। જેમ કે ખેડૂતોનો એક મોદી સરકારે સંકલ્પ પત્ર બહાર પાડ્યો છે। પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 6000 રૂપિયાની જે વાર્ષિક આવક નાણાકીય સહાય પૂરી પાડે છે।
પીએમ પાક વીમા યોજનાને મજબૂત બનાવવાની પાકના નુકસાનને ઝડપી અને સચોટ મૂલ્યાંકન, સમયસર ચૂકવણી અને ખેડૂતોની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ થાય તે માટે આપણા મોદી સરકારે સંકલ્પપત્ર જાહેર કરી દીધો છે. મુખ્ય પાકો માટે એમએસપી અભૂતપૂર્વ વધારો કર્યો છે. સમયમર્યાદામાં જે એમએસપી છે વધારવાનું ચાલુ રાખીશું. કઠોળના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનવા માટે અન્નદાતાને સમુદ્ર બનાવશે. આજે ખેડૂતો માટે સંકલ્પપત્ર બીજેપીનું જે છે એ બહાર પાડેલો છે. જેમ કે ખેડૂતોના એક મુખ્ય સમાચાર બીજા પણ છે. જેમ કે કેન્દ્રએ મંગળવારે કહ્યું હતું કે તેણે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી છે, જેના બફર સ્ટોક સાથે ભાવ વધશે. ત્યારે આ બફર સ્ટોક માર્કેટમાં મૂકીને ભાવ પર અંકુશ મેળવવાનો તેનો હેતુ 24-25ના રવિ માર્કેટિંગ સિઝન માટે ચણાના લઘુત્તમ ટેકાના ભાવ ક્વિન્ટલ જે 5440 નક્કી થયા છે. આ પણ એક સારી સ્કીમ છે. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી રામ.